પ્રભુ તમારા સૌના અંતરમાં વસો. આપણી શુક્રવારની સિરીઝમાં મારા પ્રભુનો સવાલ એ ભાગ 30 હું રજૂ કરતા ખૂબ આનંદની લાગણી અનુભવું છું. આપ સર્વ કે જેઓ મને ઉત્તેજન આપો છો તેઓનો પણ હું આ સમય ખાસ આભાર પણ માની લઉં છું. હમણાં એક વાત મારા વાંચવામાં આવેલી કે એક છોકરો હતો અને તે કહે છે કે ઓહાયો શહેરમાં અમેરિકામાં જન્મેલો અને કહે છે કે 1847માં જન્મેલો. એ છોકરો કે જ્યારે 7 વર્ષનો હતો ત્યારે એના શિક્ષિકા બેને એને એક ચિઠ્ઠી લખીને આપી અને કે તારી મા એ નેન્સીને આપી દે છે. અને એ ચિઠ્ઠી લઈને બાળક ઘરે આવ્યો, પોતાની માને એ ચિઠ્ઠી આપી. એના માએ એ ચિઠ્ઠી વાંચી અને આંખમાં આંસુ આવે, પણ એમણે એ ચિઠ્ઠી લઈને પ્રાર્થના કરી, પ્રભુની સહાય માગી અને એમણે બીજા દિવસથી એ પોતાના દીકરાને જાતે ભણાવવાનું શરૂ કર્યું. અને એ દીકરાને જાતે ભણાવતા હતા અને ત્યાર પછી એમણે જ્યારે ઘરે ભણાવવાનું શરૂ કર્યું, પ્રભુની સહાય એમની જોડે હતી. અને જ્યારે આ નેન્સી મરણ પામ્યા ત્યારે એમની પેટીમાંથી એક ચિઠ્ઠી નીકળી અને એ ચિઠ્ઠી તો આ પ્રમાણેની હતી કે તમારું બાળક એ મંદબુદ્ધિનું છે અને માટે એને આવતીકાલથી શાળામાં મોકલશો નહીં. અને આ વાંચ્યું અને આ નેન્સીએ નિર્ણય લીધેલો. જ્યારે ચિઠ્ઠી જે વ્યક્તિએ વાંચી, અને એ વ્યક્તિ કોણ તમને ખબર છે? કે એડિસન, કે જેઓણે બલ્બની શોધ કરી હતી. દુનિયાને એક પ્રકાશનું કિરણ એમણે પૂરું પાડેલું. એવા એ મહાન વૈજ્ઞાનિક બની ગયા. પણ એની માતાની ધગસ, પ્રભુની સહાય એ કામ કરી ગઈ. અને ત્યારે મને પ્રભુને કરેલો સવાલ યાદ આવ્યો. પ્રભુએ સવાલ કર્યો કે શું મેં તને આજ્ઞા આપી નથી કે બળવાન તથા હિંમતવાન થા, ગભરાતો માં, કારણ કે જ્યાં કંઈ તું જાય તારો દેવ યહોવા તારી સાથે છે. અને ખરેખર આ પ્રશ્નમાં અને આમાં બહુ અદ્ભુત વચન પણ પ્રભુએ આપણને આપી દીધું છે, અભય વચન કે હું તમારી સાથે છું. અને ખરેખર પ્રભુ આપણી સાથે હોય, જીસસ વિથ અસ, એક બહુ મોટું અહોભાગ્ય આપણા બધા માટે કહેવાય. આમાં 3 બાબતો કહેવામાં આવી છે. એક કે બળવાન થા, સ્ટ્રોંગ બનવાનું છે, ગમે તે પરિસ્થિતિ ઊભી થાય, પરંતુ આપણે હિંમત નથી હારવાની, આપણે બળવાન રહેવાનું છે, સ્ટ્રોંગ રહેવાનું છે. મને આ વખતે યાદ આવે છે જ્યારે કોનો કોટ જેની દિવાલ બહુ મજબૂત હતી કે છે, કારણ કે 4 મીટર ઊંચી દિવાલ હતી કે છે. અને આ યહોશુઆ અને તેના લોકોએ એ દિવાલ પાર કરીને જવું કેવી રીતે, બહુ મોટો પ્રશ્ન હતો. આટલા મોટા કોટને પણ પ્રભુએ આજ્ઞા કરી કે દરરોજ એકવાર, એવું 6 દિવસ, અને 7મા દિવસે 7 વાર પ્રદક્ષિણા કરીને હોકારો કરજો, એટલે કોટ તૂટી પડશે. તેઓએ તે પ્રમાણે કર્યું અને કોટ તૂટી પડ્યો. વિશ્વાસથી વાળાઓ તેઓ ચાલ્યા અને પ્રભુએ ગજબનું પરિણામ તેઓને આપ્યું. બીજી બાબત, હિંમતવાન થવાનું. ગમે તેવી પરિસ્થિતિ ઊભી થાય, આપણે હિંમત નથી હારવાની. ઈશ્વર ભક્ત દાનિયેલ કે જેને કહે છે કે બળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવ્યો, અને ત્યારે ખરેખર તો એનો ગુનો શું હતો ખબર તમને? રાજાની બનાવેલી મૂર્તિને એ પગે લાગ્યો નહીં. અને ત્યારે બળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવે છે ત્યારે દાનિયેલે રાજાને જે બાબત કહેલી, બહુ હિંમતથી, એ અગત્યની બાબત છે કે હે રાજા, તારે નક્કી જાણવું કે આ બળતા ભઠ્ઠીની અગ્નિમાંથી છોડાવવા માટે અમારો દેવ એ શક્તિમાન છે, અને જો નહીં બચાવે તો પણ અમે તારી મૂર્તિને પગે લાગીશું નહીં. ગજબની હિંમત. અને ત્રીજી બાબત કે તું ગભરાતો માં, જ્યાં કંઈ તું જાય ત્યાં ગભરાવાનું નહીં. ગમે તે મુશ્કેલીઓ આવે જીવનમાં, માંદગી આવે, પ્રશ્નો ઊભા થાય, પણ યાદ રાખજો ઈશ્વર આપણી સાચી છે. પ્રેઝન્સ ઓફ જીસસ ક્રાઇસ્ટને કદી ભૂલશો નહીં. કાના ગામના લગ્ન પ્રસંગને યાદ કરો. ઈસુ ખ્રિસ્ત ત્યાં હાજર હતા. કાના ગામમાં લગ્નમાં દ્રાક્ષરસ ખૂટ્યો. પ્રશ્ન ઊભો થયો. ઈસુની હાજરીથી પ્રશ્નો ઊભા નહીં થાય એવું નથી, પણ એનો નિવેડો મળ્યો, એનો સોલ્યુશન થયું. અને બધાએ કહે છે કે સારો ઉત્તમ દ્રાક્ષારસ એ પીધો. આ જ પ્રભુની હાજરી છે. અને આપણે બધા આપણા જીવનોમાં દરેક જગ્યાએ પ્રભુની હાજરીનો અનુભવ કરીએ
અને વિશ્વાસ રાખીએ ભલાઓ. અને ખરેખર આપણને બધાને પ્રભુ આ વચન સમજવા માટે તેની કૃપા આપો. ફરી આવતા શુક્રવારે મળીશું. ત્યાં સુધી મારો વહાલો ઈસુ તમારી ને તમારા આખા કુટુંબની સંભાળ રાખો અને બધાને આશીર્વાદ આપો. આમીન.